ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે જેને આપણે દરરોજ ઉપયોગ કરતા હોઈએ છીએ. સિઝન કોઈ પણ હોય, પરંતુ ઘરમાં પડેલી અનેક વસ્તુ એવી છે જેનું તમારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમાંથી એક ફ્રીજ. ફ્રીજનો ઉપયોગ સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં થતો હોય છે. ફ્રીજ સતત 24 કલાક ચાલુ રહે છે. ઘણા લોકો ઠંડીમાં ફ્રીજ બંધ કરી દેતા હોય છે. ફ્રીજ બંધ કરવાના કારણે જલ્દી બગડી શકે છે. આમ તો ફ્રીજનું ધ્યાન બરાબર ન રાખવાથી તે બ્લાસ્ટ પણ થઈ શકે છે. તો જાણો આ માટે કઈ કઈ બાબતનું ધ્યાન રાખશો. નમસ્કાર દર્શક મિત્રો, BS90 ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. જો તમે ફ્રીજને યોગ્ય રીતે નથી સાચવતા તો તમારું ફ્રીજ કોઈ દિવસે બોમ્બની જેમ ફાટી શકે છે. અમુક ભૂલોના કારણે તમારું ફ્રીજ બોમ્બ બની શકે છે. તો આજ અમુક એવી ભૂલો વિશે જણાવીશું જેનાથી ફ્રીજને એક્સપ્લોસિવ બની શકે છે. આ ભૂલના કારણે ફ્રીજ ફાટી શકે છે. ઘણીવાર ફ્રીજમાં બરફ જામવા લાગે છે અને તમે એને એમને છોડી દો છો. આ ઘાતક સાબિત થઈ શકે છે. આની માટે અમુક કલાકો પર ફ્રીજને ખોલી રહ્યા છો તો ફ્રીઝિંગ પ્રોસેસ ધીમી થઈ જાય છે. તમે થોડી વાર માટે ફ્રીજને બંધ પણ કરી શકો છો. કમ્પ્રેસરમાં કોઈ પરેશાની આવે તો તેને કંપનીને બતાવીને જ બદલવાની જરૂર છે. તો કંપનીનું કમ્પ્રેસર જ લગાવો, કેમ કે લોકલ કમ્પ્રેસરના કારણે ફ્રીજ ફાટી શકે છે. ફ્રીજ જો ખાલી છે તો તેને બંધ રાખવું. જો તમારું ફ્રીજ લાંબા સમયથી ખાલી છે અને ચાલુ છે તો તેને દરવાજો ખોલ્યા પહેલા ફ્રીજને પાવર ઓફ કરી દો, કેમ કે આવું ન કરવાથી ફ્રીજ ફાટી શકે છે. ફ્રીજમાં વધારાના સામાન ભરવાના કારણે પણ ફ્રીજ ફાટી શકે છે. ફ્રીજમાં કોઈ વિચિત્ર અવાજ આવી રહ્યો હોય તો તેને નજરઅંદાજ ન કરવું, પરંતુ ટેકનિશિયન પાસે ચેક કરાવવું, કેમ કે આ ખતરનાક સાબિત થઈ શકે છે. ફ્રીજને દિવાલ સાથે ચોંટાડીને ન રાખવું. આનાથી ફ્રીજને વેન્ટિલેશન સ્પેસ મળતી નથી અને તે ફાટી શકે છે. આ સિવાય ફ્રીજમાં ગરમ સામાન ન મૂકવો જોઈએ, જેમ કે ગેસ પરથી ઉતારીને તરત સામાન ન રાખવો જોઈએ. આનાથી ફ્રીજ વધુ વીજળી વાપરે છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Insta પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.